કેમ છો દોસ્તો બધા મજામાં ને? હું અમૃત લિંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન એનો અભ્યાસ કરવા મિત્રો જઈ રહ્યા છીએ। આજના વિડીયોની અંદર આપણે જે યુનિટનો અભ્યાસ કરવાના છીએ વન્ડરફુલ ક્રિએશન એ એક માતા વિશે લખાયેલું છે। વન્ડરફુલ ક્રિએશન એક અદ્ભુત સર્જન જે ગોડ દ્વારા માતાનું સર્જન કરવામાં આવ્યું છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાના છીએ। તો મિત્રો શરૂઆત કરીએ આપણે અ વન્ડરફુલ ક્રિએશન યુનિટ નંબર 4 જેની અંદર ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે। મિત્રો લોર્ડ એટલે ભગવાન, એક્સ્ટ્રીમલી એટલે અત્યંત, ખૂબ જ, બિઝી એટલે વ્યસ્ત, એટલે કે તે દિવસે ભગવાન જે હતા એ અત્યંત વ્યસ્ત હતા। હી વોઝ ઇન્ટુ ઇટ 6 ડે ઓફ ઓવરટાઈમ। ઓવરટાઈમ એટલે કે વધારાનો સમય, એ લગભગ છેલ્લા 6 દિવસથી એ કામની અંદર હતા, 6 દિવસથી ઓવરટાઈમ કરી રહ્યા હતા। વેન હી વોઝ વર્કિંગ, જ્યારે તેઓ કામ કરી રહ્યા હતા, વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, કોન્સન્ટ્રેશન એટલે ધ્યાન, ખૂબ જ ધ્યાનથી જ્યારે તે કામ કરી રહ્યા હતા ત્યારે એન એન્જલ, એક દેવદૂત, એન્જલનો મતલબ થશે મિત્રો દેવદૂત, ત્યારે એક દેવદૂત એપિયર્ડ એટલે દેખાયો, એન્ડ અને કમેન્ટેડ કહ્યું, ટીકા કરી, કમેન્ટ એટલે કહેવું, યુ આર ટેકિંગ સો મચ કેર, યુ આર ટેકિંગ, ટેક એટલે લેવું, સો મચ એટલે ઘણું બધું, કેર એટલે કાળજી, તમે ઘણી કાળજી લઈ રહ્યા છો, ફોર ક્રિએટિંગ સર્જન કરવામાં, ધીસ ક્રીચર, ક્રીચર એટલે પ્રાણી, આ પ્રાણીનું સર્જન કરવામાં તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો એવું દેવદૂત દ્વારા કહેવામાં આવ્યું। That's true, said the Lord. ભગવાને કહ્યું સાચી વાત છે। Do you want to know the details? Details એટલે વિગત, want એટલે ઈચ્છવું, શું તું ઈચ્છે છે, નો એટલે જાણવા માટે, ડિટેલ્સ એટલે વિગત, શું તું એની વાત કે એની વિગત જાણવા માટે ઈચ્છે છે? તો એન્જલ જવાબ આપે છે વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ। મિત્રો ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ, ક્યુરિયસનો મતલબ થશે જિજ્ઞાસુ, એટલે કે એકદમ જાણવાની, જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા, તો જાણવાની ઈચ્છા સાથે એન્જલે કહ્યું હા વોટ આર ધે, તે શું છે? ઓકે મિત્રો આગળ વધીએ। ત્યાર પછી ગોડ દ્વારા એ જે વન્ડરફુલ ક્રિએશનનું સર્જન કરી રહ્યા હતા એની વિગત આપવામાં આવે છે। શું કહે છે ભગવાન કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ। ઓલ એટલે બધા, પાર્ટ્સ એટલે કે એના ભાગ, અંગ, શુડ બી મૂવેબલ, મૂવેબલ એટલે હલનચલન થઈ શકે તેવા, અને રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા હોવા જોઈએ। સી એઝ અ લેપ, લેપ એટલે મિત્રો ખોળો, તેણીને એક ખોળો છે, ધેટ ડિસએપિયર કે જે અદૃશ્ય થઈ જાય છે, ક્યારે? વેન એટલે જ્યારે, સી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તેણીની ઊભી થાય છે ત્યારે તેનો ખોળો જે છે અદૃશ્ય થઈ જાય છે। આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ, મેં એની અંદર એક ચુંબન મૂક્યું છે, ધેટ કેન ક્યોર કે જે સાજું કરી શકે છે, એવરીથિંગ દરેક વસ્તુને, ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ, તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી દરેક બાબતને સાજી કરી શકે છે। મોર ઓવર, મિત્રો મોર ઓવર એટલે તદ ઉપરાંત, સી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ,
તેને 6 જોડ હાથ છે. હોઈ શકે મિત્રો? નથી હોતા, પરંતુ એક માતા જે છે એ ઘરના કામકાજની અંદર 6 હાથ જેટલું કામ એ કરતી હોય છે. એટલે અહીંયા ગોડ એવું કહે છે કે she has to have 6 pair of hands. તેને 6 જોડ હાથ છે. she must be able એટલે મિત્રો સક્ષમ હોવું. she must be able to run on any food available. કોઈ પણ ખોરાક હોય એ ખોરાક એને જે મળે એનાથી ચલવી શકે છે. and should have 3 pairs of eyes. અને તેને 3 જોડ આંખો હોય છે. નથી હોતી, પરંતુ 3 જોડ કઈ આંખોની વાત કરી છે એ આપણે આગળ પાઠની અંદર ભણીશું મિત્રો. જો આગળ શું કહે છે મિત્રો? The angel shook his head slowly. દેવદૂતે shook એટલે હલાવવું. તેણે તેનું માથું, હેડ એટલે માથું, shook એટલે હલાવ્યું, slowly એટલે ધીમે ધીમે, and said અને કહ્યું, a mighty impossible task. impossible એટલે અશક્ય અને ટાસ્ક એટલે કાર્ય. ટાસ્કનો મતલબ થાય મિત્રો કાર્ય. એટલે કે આ અશક્ય કાર્ય છે. આઈ સપોઝ મને લાગે છે કે, સપોઝ એટલે ધારણા કરવી અથવા લાગવું. મને લાગે છે કે આ અશક્ય કાર્ય છે. 6 pair of hands, 6 જોડ હાથ? નો વે, સવાલ જ નથી. નો, these hands are not a problem for me. ના, આ જે હાથ છે 6 જોડ હાથ, એની મને કોઈ જ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes, જે 3 જોડ આંખો છે, that the mothers have to have. માતાને જે 3 જોડ આંખો આપેલી છે એની મને તકલીફ છે. લોર્ડ લુકડ પઝલ. પઝલ એટલે મૂંઝાવું. ભગવાન મૂંઝાયેલા હોય એવું લાગ્યું. લુક એટલે દેખાવું, મૂંઝાયેલા દેખાયા. એટલે કે 6 જોડ હાથ જે છે એની ગોડને કોઈ જ પ્રોબ્લેમ નથી, પરંતુ જે 3 જોડ આંખ છે એના વિશે એ થોડા મૂંઝાયા. આગળ શું કહે છે મિત્રો? Oh, so you are creating a standard model of mothers. તો તમે એકદમ સ્ટાન્ડર્ડ માતાનો નમૂનો તૈયાર કરી રહ્યા છો. બટ પરંતુ 3 pairs of eyes, પરંતુ 3 જોડ આંખો. વોટ ફોર? શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને થોડો રસ પડ્યો મિત્રો. ગેટ ઇન્ટરેસ્ટેડ અહીંયા ભૂતકાળ છે. ગેટ ઇન્ટરેસ્ટેડ એટલે માં રસ પડવો. દેવદૂતને રસ પડ્યો એટલે એણે પૂછ્યું કે 3 જોડ આંખો શેના માટે? તો જવાબ આપે છે કે 3 જોડ આંખો શેના માટે છે મિત્રો. તો આ ક્વેશ્ચન તમને પૂછી શકે જ્યારે પેરેગ્રાફ પૂછાય ત્યારે આ પ્રશ્ન પૂછાય કે 1 pair that sees her children through closed door. એક જોડ જે છે 1 pair, એ એક જોડ આંખ જોઈ શકે છે, જુએ છે. her children તેણીના બાળકોને. through એટલે દ્વારા, ક્લોઝડ એટલે બંધ અને ડોર એટલે બારણું. એક જોડ આંખ જે છે એ બંધ બારણામાંથી પણ પોતાના બાળકને જોઈ શકે છે. કહેવાનો મતલબ દોસ્તો એવો છે કે માતા પોતે બાળકને ઓળખતી હોય છે. એટલે કે દરવાજો બંધ હોય તો પણ માતા બાળકને ઓળખી જાય છે. એના માટેની એક આંખ છે, એક જોડ. પછી બીજી જોડ આંખ શેના માટે છે? તો કે another pair to look at the children and say I understand and I love you without uttering a word. બીજી જોડ જે આંખ છે એનું કામ શું છે? તો કે એ to look at એટલે ના તરફ જોવું, the children બાળક તરફ જુએ છે અને કહે છે. શું કહે છે? I understand હું સમજું છું, and I love you હું તને ચાહું છું, without એટલે વગર,
અટર, અટર એટલે બોલવું, એટલે બોલ્યા વગર. અ વર્ડ એટલે એક પણ શબ્દ. એક પણ શબ્દ બોલ્યા વગર માતા બાળકને એવું કહે છે કે હું તને સમજું છું અને ચાહું છું. ઓકે. એન્ડ ધ થર્ડ પેર, અને જે ત્રીજી જોડ આંખ છે, ટુ સી ઓલ સિક્રેટ થિંગ, દરેક ખાનગી બાબતો જે છે એને જુએ છે. વિધાઉટ ઓપનિંગ ધેમ, એને ખોલ્યા વગર, મતલબ જાણ્યા વગર એ પોતે સમજી શકે છે. આમ અહીંયા આ પેરેગ્રાફની અંદર આપણને 3 જોડ આંખના કાર્યની વાત કરી. આગળ વધીએ મિત્રો. હવે શું કહે છે? લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, એટલે કે દેવદૂતે, રિક્વેસ્ટ એટલે વિનંતી કરી, લોર્ડ એટલે ભગવાનને, દેવદૂતે ભગવાનને વિનંતી કરી. પ્લીઝ ગો ટુ બેડ, સૂઈ જાઓ. ગો ટુ બેડ એટલે સૂઈ જવું. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક દિવસમાં આટલી બધી મુશ્કેલી ન લેશો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ, ટ્રબલ એટલે મુશ્કેલી ન લેશો, એટલે કે આટલું બધું કામ ન કરશો. તો ભગવાન શું કહે છે? આઈ કેન નોટ, હી રિફ્યુઝ. રિફ્યુઝનો મતલબ થાય ના પાડવી. આઈ કેન નોટ, ભગવાને ના પાડી, હું નહીં સૂવું. કેમ નહીં સૂવું? તો કે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. હેવ કમ્પ્લીટેડ પૂર્ણ વર્તમાનકાળ બતાવે. ઓલમોસ્ટ એટલે લગભગ, મેં લગભગ કાર્ય પૂર્ણ કરી લીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડેલ. આજે હું નમૂનો તૈયાર કરી રહ્યો છું માતાનો, એની અંદર પુટ એટલે મૂકવું, મેં મૂક્યા છે. ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, મારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિચારોને આ મોડેલની અંદર મેં મૂક્યા છે. નાવ, હવે, ધીસ મધર વિલ હીલ. હીલ એટલે સાજા થવું. હવે આ માતા સાજા થશે. હર સેલ્ફ, પોતાની જાતને સાજા કરશે. ક્યારે? વેન સી ઇઝ સિક, જ્યારે તેણીની માંદી હશે ત્યારે. સિક એટલે માંદા હોવું, બીમાર હોવું. જ્યારે તેણીની બીમાર હશે ત્યારે તે પોતાની જાતને સાજી કરી લેશે. એટલે કહેવાનો મતલબ દોસ્તો આ વાક્યનો એવો છે કે ઘરની અંદર પોતાની માતા જો બીમાર હોય અને બાળકો કોઈ બીમાર પડ્યા કે કોઈ હોય તો એ પોતાની બીમારીની અવગણના કરે છે. આગળ શું કહે છે? સી વુડ બી એબલ ટુ ફીડ. ફીડ એટલે ખવડાવવું. એબલ એટલે સક્ષમ. તેણીની સક્ષમ છે ખવડાવવા માટે. શું? અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ, એક કુટુંબના 6 સભ્યોને. ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. કેબેજ એટલે કોબીઝ. હાફ અ કિલો એટલે 500 ગ્રામ. 500 ગ્રામ કોબીની અંદર 6 સભ્યોનું જે કુટુંબ હોય એને ખવડાવી શકે છે. એન્ડ આગળ જોઈએ. એન્ડ સી વુડ મેનેજ. મેનેજ એટલે વ્યવસ્થા કરવી. સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ. જો મિત્રો, એક માતા જે છે એ પોતાના ઘરની અંદર કઈ કઈ ક્રિયાઓ કરે છે? તો કે માતા બાળકને સ્નાન કરાવે છે. બાથ એટલે સ્નાન કરાવવું. બાથનો મતલબ થાય સ્નાન કરાવવું, રમાડવું, અભ્યાસ કરાવવું, ખવડાવવું, સ્લીપ એટલે સુવાડવું. આવી અનેક ક્રિયાઓ કરે છે. અને એ ક્રિયા પણ કેવી રીતે કરે છે? જો મિત્રો, આગળ વધીએ. એ ક્રિયાઓ પણ એ દરેકે દરેક ક્રિયા વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ઇરિટેટ એટલે ખીજાવવું, ચીડાવવું. ઇરિટેટનો મતલબ થાય ખીજાવવું. અને વિધાઉટ એટલે વગર. ખીજાયા વગર એ બાળકને નવડાવવાનું, રમાડવાનું, સુવાડવાનું દરેકે દરેક ક્રિયા બાળકની માતા કરે છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર. ગો રાઉન્ડ, વેન્ટ રાઉન્ડ એટલે આજુબાજુ ફર્યો. જે દેવદૂત હતો એ માતાના નમૂનાની આગળ પાછળ ફર્યો. વેરી સ્લોલી, ઘણો ધીમે ધીમે.
હી ટચડ ઇટ, ટચ એટલે સ્પર્શ કરવું, તે તેને સ્પર્શ કરે છે. એન્ડ સેડ અને કહ્યું, ઇટ ઇઝ ટુ સોફ્ટ, સોફ્ટ એટલે એકદમ કોમળ, તે ખૂબ જ કોમળ છે. બટ પરંતુ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, એક્સાઇટ એટલે ઉત્તેજિત થવું, એક્સાઇટનો મતલબ થાય ઉત્તેજિત થવું. તો ઉત્તેજિત થતા ભગવાને કહ્યું કે સોફ્ટ ભલે રહી પરંતુ બટ વેરી ટફ, ખૂબ જ મજબૂત છે. યુ કેન નોટ ઇમેજિન, મિત્રો ઇમેજિન એટલે કલ્પના કરવી. યુ કેન નોટ ઇમેજિન, તમે કલ્પના નહીં કરી શકો. વોટ ધીસ મધર કેન ડુ, માતા શું કરી શકે છે. એન્ડ એન્ડ્યોર, એન્ડ્યોર એટલે સહન કરવું. આનું સિમિલર વર્ડ થાય મિત્રો ટોલેરેટ, ફકરામાં પૂછાઈ શકે, અથવા તો બિયર. બિયર એટલે સહન કરવું, ટોલેરેટ એટલે સહન કરવું, એન્ડ્યોર એટલે સહન કરવું. એટલે ભગવાને કહ્યું કે યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના નહીં કરી શક. વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર, માતા શું કરી શકે છે ને શું સહન કરી શકે છે. આગળ શું કહે છે, તો એન્જલ ભગવાનને પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે મિત્રો, કે કેન ઇટ થિંક, થિંક એટલે વિચારવું, શું તે વિચારી શકે છે. તો ભગવાન એનો જવાબ આપે છે, નોટ ઓનલી કેન સી થિંક, તે માત્ર વિચારી જ શકતી નથી એવું નહીં, બટ કેન રીઝન, રીઝન એટલે કારણ આપવું, અને કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. કોમ્પ્રોમાઇઝનો મતલબ થાય સમાધાન કરવું. તે માત્ર વિચારી જ શકતી નથી એવું નથી, વિચારી પણ શકે છે, સાથે સાથે કારણ પણ રજૂ કરી શકે છે અને સમાધાન પણ કરી શકે છે. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ, ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થવું. ઇમ્પ્રેસનો મતલબ પ્રભાવિત થયું. આ બધું જાણી અને દેવદૂત જે હતો એ ખૂબ જ પ્રભાવિત થયો. પછી હી વેન્ટ ક્લોઝર, ગોનું ભૂતકાળ છે, તે ગયો. ક્લોઝર એટલે નજીક. ટુ ધ મોડેલ, જે માતાનો નમૂનો ભગવાને તૈયાર કરેલો હતો એની નજીક ગયો. એન્ડ મૂવ હિઝ ફિંગર, તેની આંગળી જે હતી એને મૂવ કરી એટલે કે ફેરવી. એક્રોસ ધ ચીક, ચીક એટલે ગાલ, તેણે તેની આંગળી ગાલ ઉપર ફેરવી. અને પછી એ ભગવાનને કહે છે, શું કહે છે જુઓ. ઓ લોર્ડ, અરે ભગવાન, હર આઈઝ આર લીકિંગ, લીકિંગ એટલે ચૂવું, મતલબ એમાંથી પાણી નીકળતું હતું. જેમ આપણે કોઈ ધાબામાંથી કે કોઈ જગ્યાએથી પાણી નીકળતું હોય તો એને ચૂવું કહીએ ને. ઓ લોર્ડ, અરે ભગવાન, હર આઈઝ આર લીકિંગ, તેની આંખો તો ચૂઈ રહી છે. હાઉ ડીડ ધીસ હેપન, ઇટ મસ્ટ બી અ ટીયર, ભગવાન કહે છે હાઉ ડીડ ધીસ હેપન, હેપન એટલે બનવું, હેપનનો મતલબ થાય બનવું. આવું કઈ રીતે બન્યું. ઇટ મસ્ટ બી અ ટીયર, ટીયર એટલે આંસુ, આ આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તેને ત્યાં મૂક્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ, મિરેકલ એટલે ચમત્કાર, તે એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ, એક્સક્લેમ એટલે આશ્ચર્યચકિત થવું. ભગવાને આશ્ચર્યચકિત થતાં કહ્યું કે હાઉ ડીડ ધીસ હેપન, આવું કઈ રીતે બન્યું. ઇટ મસ્ટ બી અ ટીયર, આ તો આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તેને ત્યાં મૂક્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ, તે એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ એટલે એકદમ આશ્ચર્ય થઈ ગયા. આગળ શું કહે છે, બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, દેવદૂતે ભગવાનને કીધું વોટ ઇઝ અ ટીયર ફોર, આ આંસુ શાના માટે છે. તો જવાબ આપે છે ભગવાન કે ઇટ ઇઝ સમથિંગ યુનિક. મિત્રો યુનિક એટલે અજોડ, આ કંઈક અજોડ છે. શક્યતા બતાવવા માટે મેનો ઉપયોગ થાય મિત્રો. તમારા ગ્રામર પોઈન્ટની અંદર જે ફંક્શન આવે છે એમાં શોવિંગ પોસિબિલિટી, તો મે બી ઇટ ઇઝ ફોર પેઇન, પેઇન એટલે પીડા દુઃખ. ફોર જોય, જોય એટલે આનંદ. પ્રાઇડ, પ્રાઇડ એટલે ગર્વ.
ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા, લોનલાઇનેસ એટલે એકલતા. ધ લોર્ડ એક્સપ્લેન, એક્સપ્લેન, જો અહીંયા એક્સક્લેમ છે એટલે આશ્ચર્ય થવું, એક્સક્લેમનો મતલબ આશ્ચર્ય થવું, અને એક્સપ્લેન એટલે સમજાવવું. એક્સપ્લેનનો મતલબ થાય સમજાવવું. ભગવાને સમજાવ્યું કે મે બી ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ એ દુઃખના હોય, ફોર જોય આનંદના હોઈ શકે, પ્રાઇડ ગર્વના પણ હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશાના પણ હોઈ શકે, લોનલાઇનેસ એટલે એકલતાના પણ હોઈ શકે. કોઈ પણ પ્રકારના, કારણ કે માતાની આંખમાં જે આંસુ આવ્યા એ કઈ રીતના હોય, કોઈ દુઃખ પડ્યું હોય તો એના હોય, આનંદના પણ હોય, પોતાના બાળકે કોઈ સારું કામ કર્યું હોય તો ગર્વથી પણ અથવા ખુશીથી પણ આંસુ આવી શકે. પછી દેવદૂત કહે છે વોટ અ વન્ડરફુલ ક્રિએશન. આ ઉદ્ગાર વાક્ય છે મિત્રો. જ્યારે વાક્યની અંદર ઉદ્ગારનું ચિહ્ન આવે ત્યારે સોવિંગ એક્સક્લેમેશન આવે. ફંક્શનનું નામ છે સોવિંગ એક્સક્લેમેશન. કંઈ જ કરવાનું નહીં, ઉદ્ગારનું ચિહ્ન દેખાય એટલે આ લખી દેવાનું. તો શું કહે છે? વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન છે આ. ઓકે દોસ્તો, તો અહીંયા આપણું જે યુનિટ છે પૂરો થઈ જાય છે. અ વન્ડરફુલ ક્રિએશન. અપેક્ષા રાખું કે તમને બધાને ભાષાંતરમાં ખ્યાલ આવ્યો જ હશે. જો આપને અમારું કામ ગમે તો લાઈક અને શેર જરૂર કરજો, અને અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને દરેકે દરેક વિડીયો નવા જે બનશે તમારા સુધી સરળતાથી પહોંચી જાય. આ સિવાય દોસ્તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર અમારી એપ પણ છે, જેની અંદર આપણે ધોરણ 10નો ઇંગ્લિશનો સંપૂર્ણ કોર્સ મૂકવા જઈ રહ્યા છીએ. તો એપ ડાઉનલોડ કરી લેજો. આદર્શ ટ્યુશન ક્લાસના નામની જ એપ છે, અને એની અંદર તમને જે 10 યુનિટ છે 10 યુનિટનું ટ્રાન્સલેશન, આ સિવાય ક્વેશ્ચન આન્સરના વિડીયો, સાથે સાથે સ્ટડી મટીરિયલની અંદર તમને એના ફકરા ઉપરથી ક્વેશ્ચન આન્સરની PDF પણ મળશે, અને તમામે તમામ ગ્રામર પોઈન્ટ પણ તમને મળી જશે. તો આપ ઘરે બેઠા એનો અભ્યાસ પણ કરી શકશો. જય સ્વામિનારાયણ.